નમસ્કાર ડીટીવી ન્યૂઝના તમામ વ્યુઅર્સને આજે અમે તમારા માટે લઈ આવ્યા છે એક મોટા બ્રેકિંગ ન્યૂઝ, જેમાં દાહોદ જિલ્લામાં બિશ્નોઈ ગેંગના કુખ્યાત સાગરીત અને બુટલેગર પર પોલીસે ફાયરિંગ કર્યું છે। આ ઘટના વિશે જાણીએ વિગતવાર। ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા આજે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બિશ્નોઈ ગેંગના સાગરીત અને કુખ્યાત બુટલેગર અશોક બિશ્નોઈને આસામથી ધરપકડ કરી ગાંધીનગર લાવવામાં આવી રહ્યો હતો, પરંતુ મુસાફરી દરમિયાન દાહોદ જિલ્લાના લીંબડી તાલુકાના થાળા ગામ નજીક આરોપીએ ફિલ્મી શૈલીમાં ભાગવાનો પ્રયાસ કર્યો। ઘટનાની વિગત મુજબ ચાલતી ખાનગી ગાડીમાં અશોક બિશ્નોઈએ એસએમસીના કર્મચારી પર હિંસક હુમલો કર્યો। તેણે સીટ બેલ્ટ વડે પોલીસ જવાનું ગોળદવાનો પ્રયાસ કર્યો, જે કારણે ગાડી પરથી કાબુ ગુમાવવાની સ્થિતિ સર્જાઈ। આ સમયે પોલીસ ટીમે સ્વબચાવમાં તાત્કાલિક એક્શન લીધી અને ફાયરિંગ કર્યું। ગોળી વાગતા અશોક બિશ્નોઈ લોહી લુહાણ થયો અને તેને તુરંત જ લીંબડી અને ત્યારબાદ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો। હાલમાં ઝાયડસ હોસ્પિટલમાં અશોક બિશ્નોઈની સારવાર ચાલી રહી છે અને ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। પોલીસે આ ઘટના અંગે વધુ એક ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આ ઘટના બિશ્નોઈ ગેંગની કુખ્યાત પ્રવૃત્તિને રોકવા માટે પોલીસની તત્પરતા દર્શાવે છે। જો તમને આ ન્યૂઝ ગમી હોય તો લાઈક કરો, કમેન્ટમાં તમારા વિચાર જરૂરથી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો, જેથી તમને તમામ અપડેટ્સ પહેલા મળી રહે। ડીટીવી ન્યૂઝ તમારી સાથે છે, સત્ય અને તથ્ય સાથે। ધન્યવાદ।